નમસ્કાર, હું છું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ. અત્યારે મારી સાથે છે જે પત્ની પીડિત પુરુષો હોય છે એમના માટે ન્યાયની લડત અપાવતા જે ટીમ છે જે વર્ષોથી કામ કરે છે, દશરથભાઈ અને એમના સાથીઓ છે. તો દશરથભાઈ, વધારે સમય હું નથી લેતો, તમે જ વાતની શરૂઆત કરો અને સૌથી પહેલાં તો તમારો થોડોક પરિચય આપી દો બધાનો. જી સર, નમસ્કાર. દશરથ દેવડા, અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ આ એક સંસ્થા છે. આ સંસ્થામાં હાલમાં જે પ્રોપર એક્ટિવ જે છે મારી સાથે ખભાથી ખભા મળીને ચલાવે છે એમનું નામ જે મારી જોડે બેઠા છે નિકુલભાઈ સતવારા, આમનું નામ છે વિરેન્દ્રસિંહ સોલંકી. બાજુમાં બેઠા છે ગોરધનભાઈ, એમની બાજુમાં બેઠા છે જીતુભાઈ ગોકલાણી. આજે અમે પાંચેય જણ અહીંયા આવ્યા છીએ જે સત્ય અને ખરી હકીકત રજૂ કરવા માટે, પર્દાફાશ કરવા માટે આવ્યા છીએ. ખરેખર પત્ની અત્યાચાર વિરોધી સંઘ 1994માં સ્થાપના કરી હતી, 1998માં રજીસ્ટ્રેશન કરાવી. ખરેખર એ જમાનામાં એ ટાઈમ પર હું દુઃખી હતો. કેમ કે મારી પત્નીના કારણ કેમ કહું છું કે મારી પત્નીએ ઇન્ડિયન પિનલ કોડની કલમ 498A, 406, 125 CRPCની ભરણ પોષણ મેળવવા બાબતમાં રાજસ્થાન પાલી જિલ્લાની અંદર કેસ દાખલ કર્યો હતો. એટલે હું ખૂબ જ અતિશય દુઃખી થઈ ગયો. અમદાવાદ, ગુજરાતથી હું રાજસ્થાન જતો હતો અવારનવાર. 6-7 મહિના અંદર મારા પરિવારના 7 જણ ગુજરી ગયા. એમાં મારા મમ્મી, મારી ભાભી, મારા ભત્રીજી, મારા દાદા, એવી રીતે કરી ધીરે ધીરે 7 લોક મરી ગયા. તો હું હતાશ થઈ ગયો. કોર્ટ કચેરીમાં, સગા સંબંધીમાં 2000, 5000, 500 બધા યથાશક્તિ મુજબ અમને મદદ કરે, પણ મારે પાછા આપવા કેવા? કેમ કે એ દરમિયાન પહેલાં હું ડ્રાઈવર હતો. પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં હું એક મોટા સાહેબની ગાડી ચલાવતો હતો. ગાડી ચલાવતા પગારમાં મને વારી ઘડી હું ત્યાં જઉં કોર્ટ કચેરીમાં તો એ લોકો મને કાઢી મૂકે કે હવે અમારે તો દરરોજ ડ્રાઈવરની જરૂર પડે, તો તમે વારી ઘડી કોર્ટ કચેરીમાં જાઓ છો તો હવે તમને છૂટા કરીએ, મને વારી ઘડી છૂટા કરી દે. એમ કરતાં આવું મેં ઘણું, જેને કહેવાય આર્થિક પરિસ્થિતિમાં મેં સ્નાન કર્યું છે. હું પાયમાલ થઈ ગયો, રોડ ઉપર આવી ગયો. પછી એક મહાન એક નાથજી ગુરુજી અમને મળ્યા, એમની સેવા કરી અને હું હિમાલય જતો રહ્યો. હિમાલય ગયો, 2 વર્ષમાં હું રહ્યો. 2 વર્ષમાંથી પછી મને પાછો આવ્યો. આ સંસ્થાનું કામગીરી કરતાં આજે મારી પાસે 76,000 દુઃખી પતિઓ છે. આ ટુ ધ પોઈન્ટ વાત કરી. જી સાહેબ, હવે આપ કંઈ કહો. હા, એટલે તમે જે આ શરૂ કર્યું અને અત્યારે તમારી સાથે 76,000 પત્ની પીડિત પુરુષો જોડાયેલા છે. તો શરૂઆત તો આપણે એવી વાત કરી કે તમે જે બધા જે જોડાયા છો, તમારી કોઈ પણ પોતાની વાત હશે, તો તમે કઈ રીતે એમાં જોડાયા અને આગળની તમારી જર્ની કેવી છે? હા, મારું નામ નિકુલ સતવારા છે. હું પણ ખુદ એક દુઃખી પતિ છું. એઝ અ પ્રોફેશન હું એક IT પ્રોફેશનલ વ્યક્તિ છું. એક સારી એવી કંપનીમાં જોબ કરું છું. હવે મારે બી મારી પત્નીએ મારી ઉપર ખોટા આખું જેટલા બી કેસનું પેકેજ છે, જે ભારત સરકારે જે મહિલાઓને આપેલું છે પેકેજ, એ આખું પેકેજ મારી ઉપર લાગુ કરેલું છે. એટલે જ્યારે મારી ઉપર આ બધા કોર્ટ કેસ થયા ત્યારે હું મેન્ટલી એટલો બધો હેરાન થઈ ગયો હતો કે મને ખબર નથી પડતી કે હું શું કરું. ઓફિસથી ઘરે આવ્યા હોય તો ઘરે ક્યારે પહોંચી ગયા, કયા રસ્તેથી આવ્યા એ બી અમને યાદ ના હોય. એટલા બધા વિચારોમાં ખોવાઈ ગયેલા અમે. ત્યારબાદ એવી પરિસ્થિતિ આવી ગઈ હતી કે કંટાળીને એમ થઈ ગયું હતું કે આના કરતાં મરી જવું સારું, એમ આત્મહત્યા કરવા સુધીના વિચારો આવી ગયા. અને એ સમય દરમિયાન જ મને આ પત્ની પીડિત પુરુષ સંઘની જાણ થઈ અને તાત્કાલિક અમે આ સંસ્થા સાથે જોડાયા. અમે બધું માર્ગદર્શન લીધું. ત્યારે સંસ્થાએ અમને ખૂબ જ સારો સપોર્ટ કર્યો કે તમારી ઉપર ભલે જેટલા બી કેસ છે, પણ આ સંસ્થા તમને પૂરેપૂરો કાયદાકીય, માનસિક રીતે પૂરેપૂરો સપોર્ટ કરશે. એટલે હું તો મારી ઉપર જેવા કેસ થયા ત્યારથી જ હું આ સંસ્થામાં જોડાયેલો છું, છેલ્લા 1.5 વર્ષથી. અને એક દુઃખી પત્ની તરીકે બી હું સંસ્થાનો મેમ્બર છું અને એક કાર્યકર્તા તરીકે સેવા આપવા માટે બી સંસ્થામાં જોડાયેલો છું. એટલે સંસ્થા તરફથી અમને ખૂબ જ સારું માર્ગદર્શન મળે છે બધી જ રીતનું, કાયદાકીય, માનસિક રીતે. તેમજ એવું નથી કે હું દુઃખી પતિ છું, સંસ્થામાં મારા કરતાં બી વધારે દુઃખી પતિઓ છે. એટલે આ સંસ્થામાં આવીએ છીએ ત્યારે જ્યારે બીજા દુઃખી પતિનું દુઃખ જોઈએ છે કે ભાઈ
આનું તો મારા કરતાં બી ખૂબ જ વધારે દુઃખ છે, તો મારું તો કંઈ નથી. એટલે જુસ્સો મળે કે ભાઈ આપણે એક નથી આવા એમ. એટલે લડવા માટેની પૂરેપૂરી હિંમત મળે છે. અને જે સંસ્થાના આપણા અધ્યક્ષ છે દશરથભાઈ દેવડા, એ બી ખૂબ જ સપોર્ટ કરે છે. જ્યારે બી અમારે કોર્ટમાં કાર્યવાહીમાં ક્યાંય બી જરૂર પડે એ હાજર જ હોય છે. અત્યારે ખુદ મારી ઉપર 5 કેસ છે ટોટલ, એમાં 498 ડાઉરી પ્રોહિબિશન એક્ટ 3-4ની મારી ઉપર ઓલરેડી એફઆઈઆર છે. મારી ઉપર 125 મેન્ટેનન્સનો કેસ ચાલે છે. મારી ઉપર ઘરેલું હિંસાનો કેસ ચાલે છે. આટલા કેસ હોવા છતાં હું ક્રિમિનલ છું એવું મારી પત્ની મને કહે છે. અને એ જ પત્ની કોર્ટને એમ કહે છે કે મારે આ પતિ જોડે ઘર સંસાર ચલાવવો છે. મને મારા પતિનો કહો મને તેડી જાય. એક બાજુ મને ક્રિમિનલ કહે છે અને એક બાજુ એમ કહે છે કે મારે આની જોડે પાછું ઘર સંસાર ચલાવવો છે. એટલે બેધારી તલવારનો ઉપયોગ કરે છે મારી પત્ની. એટલે અત્યારે કોર્ટ કેસમાં બી અમે ખૂબ જ હેરાન કરવા માંગે છે એ લોકો. અહીંયા અમદાવાદથી મારે બરવાળા બોટાદ જવાનું, એટલે હેરાન થવાનું. પણ સાહેબ છે જે સંસ્થાના સભ્યો છે, જ્યારે બી કોર્ટમાં ગમે ત્યારે જરૂર પડે 2-3 સભ્યો જોડે જ હોય છે, સાહેબ જોડે હોય છે. હું પાર્ટી ઇન પર્સન મારા બધા જ કેસ હેન્ડલ કરું છું. કોઈ વકીલ નથી મારી સાથે. અને ખૂબ જ સરસ રીતે અમે અત્યારે ફાઇટ આપી રહ્યા છીએ. ધન્યવાદ. આપણે એટલે દરેક જણની પહેલાં બેઝિક વાત જાણી લઈએ તો આપણને પછી ચર્ચા કરવાની મજા આવશે. તમે વિરેન્દ્રભાઈ ને? વિરેન્દ્ર સોલંકી. વિરેન્દ્રસિંહ, તમે? મારું નામ વિરેન્દ્ર સોલંકી છે. હું ઓઢવ અમદાવાદમાં રહું છું. મારું પ્રોફેશન છે, હું સેલ્સમાં છું. સેલ્સ એન્ડ માર્કેટિંગમાં પ્રાઇવેટ કંપનીમાં મેનેજર છું. એકચ્યુઅલી જ્યારે કેસ થયો મારી ઉપર ઘરેલું હિંસાનો કેસ આપણે થયો છે, ડોમેસ્ટિક વાયોલન્સ જે આપણે કહેવાય છે, 2005. તે ઘરેલું હિંસાનું 18, 19, 20, 22, 23 કલમ એટલે મારી ઉપર લગાડેલી છે, જે ભરણ પોષણ માટેની હોય છે કે શારીરિક અને માનસિક રીતે પરેશાન કરે છે, તેની આપણે કલમ લગાવેલી છે. તો જ્યારે મારી પાસે સમન્સ આવ્યું કોર્ટનું, તો ત્યારે હું ખૂબ જ કન્ફ્યુઝ થઈ ગયો હતો. કન્ફ્યુઝ એટલે કે મારે શું કરવું, શું ના કરવું, વકીલને વાત કરવી, કોને ના કરવી. મેં પછી મારા રિલેટિવને ફોન મેં લગાડવાનું ચાલુ કર્યું. તો એક મારા જે રિલેટિવ છે જે સારી એવી પોસ્ટ ઉપર છે ગવર્મેન્ટમાં, તો મેં એમને જાણ કરી. તો ત્યાંથી મને જે આ એક આપણે સંસ્થા છે પત્ની પીડિત પુરુષ સંઘ, જેનો મને કોન્ટેક્ટ મળ્યો. કોન્ટેક્ટ મળ્યા પછી મેં ઓફિસે જઈને આપણે સંપર્ક કર્યો કે કઈ રીતે કામ કરે છે, કઈ રીતે શું થશે. તો મને બધી વિગતવાર આપણે માહિતી આપી. અને સંસ્થામાં જ્યારે મારે તો કેવું હતું, જ્યારે કોર્ટનું સમન્સ આવ્યું, કોર્ટના સમન્સ આવ્યા પછી ખાલી 2 દિવસમાં મારી આટલી હાલત ખરાબ થઈ ગઈ હતી. તો જે દુઃખી પતિઓ જે હોય છે, જે સંસ્થામાં નથી જોડાયેલા હોતા, જે એકલા હોય છે, બરાબર છે, તો એમની હાલત કેવી હશે, જે 2-2, 3-3, 5-5 વર્ષ જે કેસ લડી રહ્યા હોય છે વકીલ દ્વારા. તો જ્યારે હું સંસ્થામાં આવ્યો, તો સંસ્થામાં આવ્યા પછી મને આપણે ઘણા બધા દુઃખી પતિઓ જોવા મળ્યા. દુઃખી પતિઓ તો આપણે નહીં કહું, સંસ્થામાં જોડાયા પછી કોઈ પણને સંસ્થામાં જોડાયા પછી તે સુખી થઈ જાય છે. તેમને હૂંફ આપણે મળે છે કે સંસ્થામાં આવ્યા પછી એમને સપોર્ટ પણ સારો મળે છે. અને ઘણા બધા સપોર્ટ કરે, જેમ કે જીતુભાઈ છે, ગોરધનભાઈ છે, નિકુલભાઈ છે, કે હું છું. અમે જે દુઃખી પતિઓના કેસો ચાલતા હોય એની અંદર અમે સપોર્ટ કરવા માટે પણ જઈએ છીએ. સાહેબશ્રી દ્વારા અમને, જે અમને ગુરુજી કહીએ છીએ અમે, કે આપણે એમના દ્વારા અમને કલમોની જાણકારી આપે છે. પોતાનો કેસ, તમારો જે કેસ છે તમારી જાતે લડો, બરાબર, કોર્ટની અંદર. કારણ કે તમે જે પતિ પત્નીની મેટરમાં તમે જે જાણો છો, તમારી ઉપર જે આક્ષેપો લગાયા છે તે આપણે આક્ષેપો કેટલા ખોટા છે, કેટલા સાચા છે, તમને વધારે ખબર છે. તો જાતે જ અમે અમારો કેસ પાર્ટી ઇન પર્સન લડીએ છીએ અમે. અને ખૂબ જ સપોર્ટ રહ્યો છે સંસ્થાનો. પહેલાં અમે પણ, એટલે તમે જાણી શકો છો કે 2 દિવસમાં જો મારી હાલત ખરાબ થઈ જતી હોય, તો જેવી રીતે અતુલ સુભાષનો કેસ તમે આપણે જોયો હશે હમણાં છાપામાં, એના પછી પણ ઘણા બધા લોકોએ આત્મહત્યા કરી. તો જાહેરમાં આવ્યા પછી બધાને ખબર પડી કે ભાઈ આ બધી વસ્તુ આપણે થઈ રહી છે, કેટલી હદે હેરાન થઈ રહ્યા છે વકીલો. આપણે વકીલનો કોન્ટેક્ટથી, કારણ કે તે એકલા પડી ગયા. સંઘની અંદર શું છે, હૂંફ મળે કે દરેક લોકો સાથે હોય છે, એકબીજાનું દુઃખ જોવે, આપણે એકબીજાનું દુઃખ સમજે, તો એને હૂંફ મળે. એને એવો કંઈ વિચાર ના આવે, ખોટો વિચાર ના આવે કે આપણે આત્મહત્યા કરી લેવું તે કોઈ નિરાકરણ નથી, પ્રોબ્લેમો હલ ના થાય. તો આપણે સામે જે વ્યક્તિ જે આપણી ઉપર ખોટા આક્ષેપો કર્યા છે, પણ તો આપણે લડત આપીએ, બરાબર. કારણ કે આપણે કલમ છે, કાયદાની ઉપર કોઈ નથી. તો તે અમે લક્ષ્યને ધ્યાનમાં રાખીને આપણે અમારો બચાવ કરીએ છીએ. મારું નામ ગોરધન નારીગરા છે. હું બાય પ્રોફેશનલ એક સ્વીટ બિઝનેસમેન છું. મારા મેરેજ 2018માં થયા હતા.
એક વર્ષ કમ્પ્લીટ ચાલ્યા પછી મારી વાઈફ છે એમને માનસિક હતું, તો બી મેં કંઈ આર્ગ્યુમેન્ટ ના કર્યું, મેં એની દવા કરાવતો હતો કમ્પ્લીટ. પછી એક બાબાનો જન્મ થયો, પછી વારંવાર મારું ઘર છોડીને 7-8 વખત જતી રહેતી હતી. છેલ્લી વખત મારા શાળાએ મારા વિરુદ્ધ ફરિયાદ કરી કે મારી બેનને માર નાખી છે અને મારી બેનને ગાયબ કરી નાખી. ઓલરેડી મારા ઘરમાં જ હતી, તો બી લોકોએ કંઈ જોયું નહીં અને પોલીસ સ્ટેશનમાં મહિલા વિરોધી મહિલા જ્યારે કંઈ પણ ફરિયાદ કરવા જાય છે તો કંઈ પ્રૂફ જોતા નથી, ડાયરેક્ટ ફરિયાદ દાખલ કરી દે છે. જ્યારે આપણે પુરુષ એક નાની અમથી ફરિયાદ દાખલ કરવા જઈએ છીએ તો આપણને એક હત્યારાની દ્રષ્ટિએ જોવે છે, જાણે આપણે 302 એવું ખૂન કરીને આવ્યા એવી દ્રષ્ટિએ બધા આપણને જોવે છે. પછી મને પોલીસ સ્ટેશનમાંથી જ આ સંસ્થાની માહિતી મળી, હું સંસ્થામાં જોઈન્ટ થયો અને આખા ભારત દેશમાં કોઈ પુરુષ કોઈ સ્ત્રી ઉપર કેસ કરતા નથી. પહેલવેલ મેં મારી વાઈફ ઉપર 4 કેસ કર્યા, મારી વાઈફે એક પણ કેસ કર્યો નથી. અને કોર્ટમાં જોવા જઈએ તો 2022થી મારો 13A દાખલ મેં કરેલો, તો છૂટાછેડાનો કેસ 3 વર્ષ હમણાં કમ્પ્લીટ થશે તો બી આજ દિન સુધી સામેવાળી પાર્ટીએ જવાબ રજૂ કર્યો નથી. તો કોર્ટ એનું કોઈ અનાદન કરતી નથી. જ્યારે પુરુષ એક મુદત ના જાય તો બી એનું હક બંધ કરી દે છે. અને આ સંસ્થામાં આવ્યા પછી મને એટલી હિંમત મળી કે હું 4 કેસ પાર્ટ ઇન પર્સન જાતે લડું છું. અને અત્યારે હું એક બિઝનેસમેન છું, પણ બપોરે જ્યારે બી મને ટાઈમ મળે ત્યારે હું આ સંસ્થામાં આવીને બધાની મદદ કરું છું. અને એના કારણે મને અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘમાંથી એક હોદ્દો મળ્યો છે એઝ અ સેક્રેટરીનો. હું બધા પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરીએ છીએ, બધા પાસેથી ફંડ ભેગું કરી અને આ સંસ્થામાં મદદરૂપ કરીએ છીએ. અને મારા જેવા ઘણા બધા દુઃખી પતિઓ છે એને અમે મદદરૂપ કરીએ. ધન્યવાદ. જીતુભાઈ. મારું નામ જીતેન્દ્ર ગોખલાની છે અને હું મેડિકલ ડિવાઇસીસની માર્કેટિંગ કરું છું. તો મારા પહેલા લગ્ન 2003માં થયા હતા મારી કાસ્ટમાં, પિતાજી અને માતાજી દ્વારા. પણ પછી લગ્ન થતાં જ પ્રોબ્લેમ્સ સ્ટાર્ટ થઈ ગયા હતા. પછી 1 વર્ષ પછી મારે એક દીકરી થઈ હતી. તો જોકે એ દીકરી આજે 20 વર્ષની થઈ ગઈ છે અને મારી જોડે છે. પણ પછી વાઈફના ટોર્ચર્સ એટલા, અમે લોકો એકલા રહેતા હતા બરોડા, પેરેન્ટ્સ સાથે નહીં. પણ 2007માં એને જઈને મારા ઉપર 498નો કેસ કર્યો. તો 2007માં કર્યો અને મારા મમ્મી અને પપ્પાના બી નામ લખાયા, જો કે એ જોડે બી નહોતા રહેતા. મારા ફાધર ડૉક્ટર હતા, જો કે હવે તો એ સ્વર્ગવાસી થઈ ગયા છે. અને પછી એ કેસ ચાલતા 2022માં હું નિર્દોષ જાહેર થયો. હવે મને એમ થાય કે મારી પૂરી જવાની આમની આમ જતી રહી અને હું કંઈ ના કરી શક્યો. પછી એ કેસ એક્સ પાર્ટી તરીકે, એટલે ડાયવોર્સ કેસ મેં ફાઇલ કર્યો હતો. તો મને એમ હતું કે કંઈ લઈ દઈને છૂટો થઈ જઈશ. પણ 2016માં એક્સ પાર્ટી ઓર્ડર મને મળી ગયો અને મને ડાયવોર્સ મળી ગયા. એના પછી મારા બીજા લગ્ન થયા 2019માં. ત્યારે મેં વિચાર્યું કે મને એક દીકરો રેડીમેડ મળી જતો હોય, મારી જોડે દીકરી તો છે, તો મારી ફેમિલી કમ્પ્લીટ થઈ જશે, તો પછી હું આગળ સારી જિંદગી જીવીશ. તો પછી 2019માં જે લગ્ન કર્યા, હવે એમાં મને ઘણી બાબત ખબર નથી, કેમ કે એક ટ્રસ્ટ ઉપર આપણે લગ્ન કરી લીધા હતા. પાછળથી ખબર પડી કે એ અર્લિયર જે મેરેજ કર્યા એનાથી 50 લાખ રૂપિયા એમને લીધેલા છે એલિમની તરીકે, ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ. એ પતો પડ્યા પછી બી હવે એનું ટોર્ચર બી, અમે ત્યાં બી અલગથી મકાન લઈને રહેતા હતા. તો જેમ જેમ એકાદ વર્ષ ગયો, નોર્મલ 2, 3, 4 મહિના નોર્મલ ગયા, પછી ધીમે એનો ઓરિજિનલ સ્વભાવ આવવા માંડ્યો. અને એને જે કેસો એના જૂના પતિ પર કર્યા હતા એ બધું એને મને ધમકીઓ આપી, ટોર્ચર કર્યો. મને કે તારી છોકરીની જિંદગી બરબાદ કરી નાખીશ, તને બરબાદ કરી નાખીશ, તારી નોકરી છોડાવી દઈશ, તને કશું કરવા લાયક નહીં છોડું, તને કેવી રીતે હેરાન કરીશ, તું વિચારી બી નથી શકતો, તારી માં તો અટેક આવીને મરી જશે. આવું બધું ઓલવેઝ મને ધમકીઓ આપ્યા કરે. તો હું પોલીસ સ્ટેશન ગયો તો પોલીસવાળો મને બેસાડી દીધું બાજુમાં, વાંક તારો જ હશે, તારી વાઈફનો નહીં હોય. એટલે પછી વાઈફને બોલાવી, તો એને કીધું કે ભાઈ યાર, પછી એ વાઈફના ફેવરમાં જતો રહ્યો. હવે ત્યારે મેં બહુ બોલી ના શક્યો, કેમ કે મને તો બીક લાગી કે આ તો ઊંધું થઈ ગયું. તો હું ઘરે જતો રહ્યો. પછી ફરીથી એને ઝઘડા કર્યા, મને માર્યો કે તું પોલીસમાં ગયો હતો, તારી આટલી હિંમત થઈ ગઈ, હવે તું જો હું તારી જોડે શું કરું છું. પછી હું ઘર છોડીને ભાગી ગયો. પછી હું 2 મહિના પીજીમાં રહ્યો, ભાગતો કરતો, 1 મહિનો અહીંયા ત્યાં, જેમ તેમ કરીને મેં 3 મહિના કાઢ્યા. અને એમાં મારો 10 કિલો તો વજન બી ઉતરી ગયો હતો. તો મને એમ થયું કે આ જિંદગી શું છે. પછી હું એની જોડે પાછો ના ગયો. એને મકાન કબજે કરી લીધું. ભાઈ જેમ તેમ કરીને એ મકાન છોડીને જતી રહી, કેમ કે મકાન બહુ નાનો હતો, એના કશું કામનો જ નહોતો, એટલે મકાન છોડીને જાતે જ જતી રહી. એના પછી
હું જ્યાં બી વકીલો જોડે ગયો, પોલીસવાળાઓ જોડે ગયો, તો કે કોઈ કાયદો જ નથી. સ્ત્રીનો બધા કાયદા સ્ત્રીની ફેવરમાં છે. તારે કોર્ટમાં જઈને લડવું તો પડશે, પણ તું હારીશ એ ગણતરી કરીને ચાલવાનું. અને જ્યાં જઈએ તો બસ એક બીક જ આવે કે ભાઈ તું ફાઇટ કર, તારા ફાયદામાં કંઈ નહીં આવે, તને નુકસાન તો થશે. પેલી કેસ કરશે તો બી તને નુકસાન કરશે, તું કેસ કરીશ ને તો બી નુકસાન થશે. તો અલ્ટિમેટલી એ ફાઇટ ચાલી, પછી હું ફાઇટ કરી જ ના શક્યો. 3 વર્ષ જતા રહ્યા. પછી રોજ રાત્રે ઊંઘ જ ના આવે. 12-1 વાગે બસ વિચાર આવે કે પેલી કંઈ કરશે તો હું ફસાઈ જઈશ, હું ભરાઈ જઈશ, મારી મમ્મીનો શું થશે, મારી ઢીંગલીનો શું થશે. એને તો એની પહેલીમાં બી એને છોડીને જતી રહી છે, હવે આ બીજી બી આવું કરી રહી છે, તો મારી ઢીંગલીનું હું કેવી રીતે, પછી હું બી નહીં રહું તો મારી ઢીંગલીનું કરશે કોણ? જે મારા માટે જે, કેમ કે હું એઝ એ ફાધર મારી રેસ્પોન્સિબિલિટી છે, હું નિભાવીશ કેવી રીતે? એટલી બધી ટેન્શન, સ્ટ્રેસ, ઊંઘ જ ના આવે, કામમાંય મન ના લાગે, ઘરવાળાઓ જોડે બી ચીડચીડો થઈ ગયો, કોઈની જોડે હરખી રીતે વ્યવહાર ના કરું, ખૂણો પકડીને બેહી રહું. એટલા બધા મારામાં સ્ટ્રેસ લેવલ વધી જાય ને કે પછી મને એમ થાય કે બીમારીઓ, બ્લડ પ્રેશર બી આવી ગયું એના લીધે મને. જો કે છેલ્લા 4-5 વર્ષથી હું મેડિસિન બી ખાઉં છું. તો આ બધું ઓનલી એન્ડ ઓનલી બિકોઝ ઓફ આ બધી વસ્તુ બનાવ મારી જોડે બન્યા ને, આ બધું એવું થયું. પછી હું રોજ સર્ચ કરું કે કંઈક એવું મળે યાર, કંઈક તો હશે ને, પત્ની પીડિત પુરુષ, મતલબ કોઈક તો સપોર્ટ હશે, કોઈ એનજીઓ હશે. તો હું આમ ગૂગલમાં એક દિવસ સર્ચ કરતાં મને અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ મળ્યો. તો પછી મને એમ થયું કે યાર આટલા બધા લોકો મને ના પાડી છે કે ભાઈ તારી લાઈફમાં કંઈ થવાનું જ નથી, તું જ હારવાનો છે, બધી રીતે તારું જ જવાનું છે, તું કશું જ નહીં કરી શકે. જ્યાં જાઓ પોલીસવાળા, વકીલ, કોઈ પણ ક્યાંય સલાહ લેવા જઈએ ને તો કે બધું સ્ત્રી મારા ફેવરમાં, તારી જોડે જે પ્રોપર્ટીઓ છે, તારા પૈસા છે, બધામાં હક લઈ જશે, તું કંઈ નહીં કરી શકે. તો પહેલાં હું પગ પાછા પડવા માંડ્યા કે આ સંઘ બી શું કરી લેશે. પછી એમ થયું એકવાર ટ્રાય તો કરું. ત્યાં ગયો પછી મને ત્યાં ભગવાન રૂપી દશરથ દેવડા સાહેબ મળ્યા. એ અમારા સંઘના અધ્યક્ષ છે. તો એમની જોડે બધી રજૂઆત કરી. તો એમને મને એટલું સિમ્પલ સમજાયો કે ભાઈ તે લગ્ન કર્યા છે, તો લગ્ન કર્યા તો પછી સુખ દુઃખ તો ભોગવવા જ પડે. હવે જે કાયદો છે એ કાયદાને આપણે જીતી શકીએ નહીં એવું નથી કાંઈ. આપણે કાનૂની રીતે માર્ગદર્શન વ્યવસ્થિત રીતે મળશે, બધી રીતે થશે તો ભાઈ સચ્ચાઈ જીતશે. તો પછી આપણે એવું વિચારે ચલો કોર્ટમાં જઈશું, હવે જે સાચો છે એને ન્યાય મળશે. તો એમને મને એ રીતે હિંમત આપી. પછી હું ત્યાં જવા માંડ્યો, વધારે થોડો ઇન્વોલ્વ થયો. મેં તો યાર આટલું સારું સંઘ છે, આટલા લોકો જોડાયા છે. હું હમણાં જનવરી 2024માં જોડાયો હતો અને ત્યાં જોયા કેટલા બધા લોકો આવે છે, માર ખાયેલા લોકો બી આવતા હતા ત્યાં. તો એમને અમારા ભગવાન રૂપી સાહેબ શું કે તમે દવાખાને એમને લઈ જવા માટે એમને કહે અને કે એમની મરમપટ્ટી કરાવીએ, એમને સાંત્વના આપીએ, પછી આપણે બીજી બધી વાત કરીએ. તો આ તો બહુ સરસ યાર. એવું તો હવે તમે વિચાર કરો કે આટલા બધા કેસ થાય છે ને તો ભાઈબંધો છોડીને જતા રહે છે. મા બાપની તો ટેન્શન રહે છે કે બિચારો દીકરો છે, ચલો એ તો દૂર જઈ નથી શકતા. સમાજવાળા બી છોડીને જતા રહે કે આની જોડે ઊભા રહ્યા કે આની બૈરી જોઈ ગઈ ને તો આપણી બેન્ડ બગાડી દેશે, આટલી ખતરનાક બૈરી છે, આને નથી છોડ્યો તો આપણે જોડે જઈશું તો એ અમારી બી બગાડી દેશે. તો હવે કોઈ મળે જ નહીં અને હું એકલો ભટક્યા કરું. તો પછી ત્યારે જોયું કે આ જે સંસ્થા છે અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ, એ ઊભી રહે છે એવા ટાઈમે જ્યારે દુનિયામાં કોઈ સાથ નથી આપતો અને ત્યારે આ દશરથ દેવડા સાહેબ ઊભા રહે છે. તો આનાથી વિશેષ તો જોઈએ શું જમે ત્યારે. અને અમુક ટાઈમે તો એવું થાય યાર કે આ કેસ કરશે તો મારે ચાલું એના કરતાં તો આત્મહત્યા કરું, નહીં તો મારા ઘરવાળા બધા હેરાન થઈ જશે, એના કરતાં હું મરી જઉં, જાન તો છૂટે. પણ પછી ખબર પડી કે તમે આત્મહત્યા બી કરી લો તો બી તમને એ નથી છોડતી. કાયદા એટલા બધા એમની ફેવરમાં છે. એટલે એ કાયદા ફેવરમાં નથી પણ કાયદાનો એ મિસયુઝ એટલી રીતે કરી શકે છે ને કે જેની કોઈ હદ નથી. અને પછી હું રેગ્યુલર ત્યાં જવા માંડ્યો. તો ત્યાં થોડું મને ધીમે કાનૂનનું જ્ઞાન બી મળવા લાગ્યો, માર્ગદર્શન મળ્યો. અને પછી મેં કમ્પ્લેનો બી કરેલી છે પોલીસમાં, પણ એમાં કોઈ એક્શન લેવામાં નથી આવ્યો કે આટલી બધી મને ધમકીઓ મળતી હતી. પછી એ કમ્પ્લેનો કર્યા છતાં બી તમે વિચાર કરો કે પોલીસમાં નહીં, કોર્ટમાં નહીં, ક્યાંથી કોઈ ન્યાય નથી મળતો. તો માણસ જાય ક્યાં? તો એ ટાઈમે તમે વિચાર કરો, આજે હું એટલો ખુશ છું, એટલો સુખી છું ને કે જેની હું મતલબ એક્સપ્રેસ નથી કરી શકતો કે હું મારી ખુશી કઈ રીતે કહું. આ સંસ્થામાં એટલી બધી હૂંફ મળે છે, મને એટલા બધા મિત્રો મળી ગયા છે. અને સાહેબ એટલે અમારા તો એ અમે ભગવાન જ માનીએ છીએ કે અમે કંઈક સારા કર્મ કર્યા હશે કે આજે સાહેબ છે અને હવે અમે એટલા ફ્રીલી જીવીએ છીએ કે ભલે જે તકલીફ આવી આવે લડી લઈશું. તમે ખોટું કર્યું છે, નથી કર્યું તો જીતી જઈશું. વાય યુ આર વરિંગ ફોર એનીથિંગ યાર. આટલું સરસ ગ્રુપ છે બધી રીતે. તમે કહો એ તમે આજે બીમાર પડો તો લોકો ખાલી એક ફોન કરો તો કેટલા લોકો તમારી ખબર કાઢવા આવે છે. ફાઇનાન્સની તકલીફ છે તો બી લોકો ઊભા થઈ જાય છે કે અમે છીએ ને યાર, કેમ ટેન્શન લે છે.
ભાવના જો કે બધાને એક જ દુઃખ છે અને બધા કહે છે કે આટલા સારા આ તો સગા ભાઈઓ નહીં, સગા મિત્રો નહીં, એના કરતાં બી કઈક લેવલ ઉપર છે આ સંસ્થાનો. મારી જોડે શબ્દો નથી કે હું સાહેબના વખાણ કેવી રીતે કરી શકું. આજે કોઈ બી હું એટલું મેસેજ પાસ કરવા ઈચ્છું છું કે જે બી દુઃખી પતિઓ આવી રીતના ખરેખર હેરાન થતા હોય, જેમની ફેમિલીને એટલી બધી તકલીફો હોય, એ કંઈ બી આત્મહત્યાનું પગલું લેવા વાળા હોય ને, તમને પ્લીઝ કોન્ટેક્ટ કરે. આત્મહત્યા ના કરતા અમને એકવાર કોન્ટેક્ટ કરજો. આત્મહત્યા તો પછી બી થશે, એકવાર અમને કોન્ટેક્ટ કરજો. આજ હું એક રિક્વેસ્ટ કરવા ઈચ્છું છું. અને આ સંસ્થા માટે બસ એક છે કે આ સ્વર્ગલોક છે કે જ્યાં તમે પહોંચી જાઓ છો ને તો તમારા દુઃખ બધા જતા રહે છે. બસ આ શબ્દો છે મારી જોડે. વાહ જીતુભાઈ, હવે તમારી વાતો સાંભળીને મને એક પ્રશ્ન એવો થયો છે સાહેબ જી કે આપણી જે હિન્દુત્વવાદી સરકાર છે જી એ સરકારે તલાકનો કાયદો લાયા અને એને બહુ ઢોલ નગારા પીટીને એનો પ્રચાર કર્યો કે મુસ્લિમ મહિલાઓના ન્યાય માટે કર્યું. તો તમને શું લાગે છે કે પહેલી વાત તો સાહેબ એવું છે, સરકારની વાત આવી એટલે કઈ સરકાર? ગુજરાત સરકાર, મહારાષ્ટ્ર આપણે સરકાર? કેન્દ્ર સરકાર, કેન્દ્ર સરકારની વાત આખા દેશની જ વાત કરીએ આખા આપણે. દેશની. તો આ સરકારનો મતલબ એવો થાય બેરી સરકાર છે. હું ઢંઢેરો પીટી પીટીને કહું છું બેરી સરકાર છે. કેમ કે આ તો આજકાલના નથી, એક્ટ તો 1860 ના છે. બરાબર? ઘણા બધા ઘણા બધા એમેન્ડમેન્ટ કરીને હમણાં 2023 માં બધું જ ઇન્ડિયન પિનલ કોડ સુધારો કર્યો, આખી બધી કાઢી હવે. ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં સુધારો કર્યો. તો પતિ પત્નીમાં કેમ ના કર્યો? નંબર 1. નંબર 2, હમણાં જ નામદાર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના કાન મમેડ્યા કે ભાઈ તમે ઇન્ડિયન પિનલ કોડની સેક્શન જે 498 હતી હવે એને ચેન્જ કરીને 85 કરી છે અને 86 ની કલમ કરી છે. તમે આમાં કેમ ચેન્જ ના કર્યું, કેમ સુધારો ના કર્યો? એઝ ઇટ ઇઝ એમને મૂકી દીધી 85 અને 86. નંબર બદલ્યા, ખાલી નંબર બદલ્યા છે. તો નંબર બદલવાથી કઈ આ પતિ પત્નીના કઈ પ્રોબ્લેમ સોલ્વ થોડી થવાના છે? મારો કહેવાનો ભાવાર્થ એવો છે સરકારને કે જો સરકાર પશુ પક્ષી માટે અને જાનવરો માટે કાનૂન બનાવે છે તો પુરુષ માટે કેમ નહીં? જો મહિલા આયોગ છે તો પુરુષ આયોગ કેમ નહીં? કેન્દ્ર સરકાર જો આંતરરાષ્ટ્રીય 8 માર્ચ જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવે છે તો પુરુષ દિવસ કેમ નથી મનાવતા? આના ઉપરથી ખબર પડી જાય કેમ કે વોટ બેંક એ વોટ બેંકના બાબતમાં પુરુષોને દબાવવા માંગે છે. પુરુષ એટલે ગુનેગાર, પુરુષ એટલે જન્મ લીધો એટલે તમારા ગળા દબાઈ દેવાના. એ બધાય પુરુષ, એ લોકો પુરુષ તો છે જ ને, બધાય પુરુષો છે. પણ સામે મહિલા ઊભી હોય છે ને, કેટલી બધી મહિલા ઊભી છે મોટા મોટા ચાંદાવાળી, એને જોઈને આમ ખાલી આમે એક બહુ મોટા સાંસદ હતા, એને સ્ટેટમેન્ટ બહુ સારું આપ્યું. જ્યારે પેલા સામે એક બેન હતા મોટા ચાંદાવાળા, એને બીજા દિવસે સ્ટેટમેન્ટ ફરી નાખ્યું. બોલતા બોલી જાય છે પણ ફરી જાય છે વાર નહીં લાગતી ને. તો આવું કેમ? ખરેખર કોન્સ્ટિટ્યુશન જે છે, સંવિધાન જે છે એ ઇક્વલ છે. બરાબર? તો ઇક્વલ મુજબ સ્ત્રી અને પુરુષ સમોવડીની વાત કરે છે. તો કાનૂનમાં આવું કેમ? જેમ કે આર્ટિકલ 14, આર્ટિકલ 19, આર્ટિકલ 21, તો આ સમાનતાની વાત તો અસમાનતા દેખાય છે અમને. તો સ્ત્રીની વાત માને છે, પુરુષની વાત કેમ નથી માનતા? જેમ કે એક પત્ની છે એ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા જાય છે, એની ફરિયાદ તાત્કાલિકના ધોરણે ફટાફટ લઈ લે છે, કોઈ એવિડન્સ નહીં, કોઈ પુરાવો નહીં, અને સામે 5 જણાના નામ લખાવે છે, 5 એને ઉઠાઈને લઈ આવે છે પોલીસ સ્ટેશનમાં. તો સામે એ પણ 4 મહિલા છે, એ કોઈની માં છે, બેન છે, દેરાણી જેઠાણી છે. તો શું આ 4 મહિલા ખોટી, આ એક મહિલા સાચી? આવું કેમ? વાય? બરાબર? આવો આ મારા સવાલો છે સાહેબ. તો આમાં ફેરફાર થવો જોઈએ, કાનૂનમાં સુધારો થવો જોઈએ. આ આપણા ભારત દેશ છે, સારી વસ્તુ હોવી જોઈએ, ઇક્વલ હોવું જોઈએ. ઇક્વલ ક્યાંય કશું દેખાતું નથી. તો સાહેબ અત્યારે જે હમણાં યુસીસીની વાત ચાલે છે લાગુ કરવાની, હા, તો એ યુસીસીની અંદર આની અંદરનું કોઈ પ્રાવધાન હશે એવું તમને લાગે છે? ના, નથી લાગતું, બિલકુલ નથી લાગતું ને. પુરુષ એટલે તમારે દબાઈ દેવાની વાત છે, મહિલા એટલે વાત પૂરી. મહિલાને યોજનાઓ જો જ્યાં જુઓ ત્યાં મહિલા, જ્યાં જુઓ ત્યાં મહિલા. પણ મહિલા કે પુરુષોના ગળા દબાઈ દેવાના? આ કોઈના મામા છે, કાકા છે, દાદા છે, બાપા છે, કોઈને કંઈક ને કંઈક તો થતું હશે ને. આજે ભલે હું છાતી ઠોકીને તમને કહી શકું છું કે આજે જે કોઈ મહિલા કાનૂનનો મિસયુઝ કરે છે એનો પણ છોકરો થશે, ત્યારે એ સાસુ બનશે, ત્યારે એને પસ્તાવો થશે કે અમે ખોટા ઉછળતા હતા 25-30 વર્ષ પહેલા. એટલે તમારી વાત પર જ ક્યારનો મારો વિચાર એ જ આવતો હતો કે તમને આટલા વર્ષોથી એની પાછળ જે કામ કરી રહ્યા છો, ઘણા બધા કેસીસ તમે સાંભળ્યા છે, હા, તો એની પાછળ જવાબદાર કારણો શું હોઈ શકે કે સ્ત્રીઓ જે છે આવી
જે પ્રકારની માનસિકતાવાળી એમને કોઈક જગ્યાએથી સપોર્ટ મળે છે એટલે કારણ કે ઘણા બધી મહિલાઓ એવી પણ છે જેમને સુખ દુઃખ પડે ગમે તેમ કરીને એમનું જીવન વ્યાપન કરતી હોય છે, પણ આવી મહિલાઓ જે પતિને આટલો ત્રાસ આપવા માટે એમને કોઈક જગ્યાએથી પ્રોત્સાહન કે કંઈક તો મળતું હશે ને. ગમે ત્યારે બી કહીશ, છાતી ઠોકીને કહીશ કે કેન્દ્ર સરકારનો વાંક છે. કાનૂન ફેરબદલ અહીંથી આપણે ચૂંટાઈને માણસોને મોકલીએ છીએ, એ સુધારો કરવા જોઈએ, એ કશું સુધારો કરતા નથી. નહીં, એ તો છે જ તમારી વાત સાચી, હા. પણ મારું એવું કહેવું છે કે ધારો કે મારી દીકરી છે તો મને મારી દીકરીનો પર પ્રેમ છે, હા એને ઉછેરીને કોઈક જગ્યાએ મોકલું છું ને પછી ત્યાંથી, કારણ કે પહેલાંના વખતમાં આજથી પહેલાં એવું સાંભળતા હતા કે મારી મમ્મીને કે એ લોકોના જમાઈમાં કે તને પરણાઈને હવે અમારા ઘરનું તારે કશું નહીં, તારે જે હોય ને તારું ફોડી લેવાનું. પણ હવે સમય એવો બદલાયો છે કે જેની અંદર એના પિયરમાંથી કોઈ ભાઈનો કહેવાનો એવો સપોર્ટ મળે કે તારે કંઈ કંઈ તું લડી લે, હું તારી જોડે છું, તું ખોટી હોય કે સાચી હોય. એના કારણે એ લોકો આવા સંસ્કાર કે આવું વગર કામનું બેકિંગ આપે છે, એના કારણે આ પ્રશ્નો વધી રહ્યા છે એવું તમને લાગે છે? મારું એવું પૂછવું. હા, વાત સાચી છે સાહેબ. ભણતર એક તો બરાબર, આજે ભણી ગણીને કોઈ પણ છોકરી બહુ ઊંચા લેવલમાં જાય છે. જ્યારે એક પુરુષ કમાવા જાય છે ત્યારે 7 જણાનું પૂરું કરે છે, પણ જ્યારે ભણેલી ગણીને અને આપણે જ બનાવીએ છીએ આગળ કે મારી દીકરી ભણી ગણીને આગળ, પણ જ્યારે એ કમાતી થાય છે તો 7 જણાને આંગળીમાં નચાવે છે. આ ખોટું છે. નંબર 1, આજની છોકરીઓ બધી ભણી ગણીને બધું સેપરેટ રહેવા જાય છે. અમારે મા બાપ જોડે ના જઈએ, અમારે કોઈ જોડે ના જઈએ, આપણે બંને જણા જઈએ, પિક્ચરમાં જવાનું, બારે શોખ મોખ કરવાના. તો આ જે કલ્ચર જે છે ને એ બહુ કઠિનાઈવાળી વસ્તુ છે. એને બ્રેક લગાવવું જોઈએ, એને સમજવું જોઈએ. ભણેલી ગણેલી છે તો કેમ સમજતી નથી કે ભાઈ મારા મા બાપ છે તો આ મારા મા બાપ છે, મારા ભાઈ મારા મા બાપ મને સલાહ આપે છે કે તારે કોઈ પણ તકલીફ તો તમારી જોડે આવી જવાનું. તો એ મા બાપ પણ ખોટા. મા બાપને એમ કહેવું છે કે જા બેટા, અત્યારના જમાનામાં બેટા તું જા ફલાણા ઘરમાં તું રાજ કરી, તો રાજ કરવા મોકલે છે. ભાઈ તું પત્ની તરીકે જાય છે, ઘરનું તારું આખું 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 શું કહેવાય, ઘર તારું છે, પતિ તારો છે, મા બાપ તારા છે, સાસુ સસરા છે, એટલે મા બાપ કહેવાય. એ તારે આ જ છે બધું. પણ અત્યારે હાલમાં બધું ઊંધું ચાલે છે. હવે કાનૂનની બાબતમાં વાત છે અને પતિ પત્નીની બાબતમાં વાત છે, પહેલેથી વાત કરી છે તો ઇન્દિરા ગાંધીજીને બી પ્રોબ્લેમ હતો. એમના જે ફિરોજ ગાંધી એમના હસબન્ડ હતા તે બંનેને ડિસ્પ્યુટ હતા, તો કાનૂન તો 1984થી કાનૂન ખતરનાક બનાવે છે ને. એટલે આ બધું ચાલતું આવ્યું છે. અત્યાચાર કર્યો હશે તો કર્યો હશે, અમે તો નથી કર્યો, તો અમે એનો બધું ભોગ અમારે બનવું પડે છે. આ કાનૂન કોઈને છોડતો નથી. તમે આટલા વર્ષોથી આ લડત કરી રહ્યા છો તો તમે ઘણી બધી જગ્યાએ રજૂઆતો કરી હશે, માંગણીઓ કરી હશે, એવી કોઈ જગ્યા બાકી નથી રાખી કે અમે કોઈ રજૂઆત ના કરી તો હોય. એનું પરિણામ આવશે એવી કોઈ આશા ખરી? એવું તો મને તો નથી લાગતું. જ્યાં સુધી કોઈ પુરુષ જાગૃત નહીં થાય, ઘરમાંથી બહાર નહીં આવે, ત્યાં સુધી બધું જ એઝ ઇટ ઇઝ આમને આમ રહેવાનું છે. આજે એક મહિલાને કંઈક પ્રોબ્લેમ થાય છે, દાખલા તરીકે 2012માં નિર્ભયા કાંડનો હતો, આખા ભારત દેશમાંથી બધા પુરુષો, બધા મહિલાઓ બધી બહાર આવી, કેન્ડલ માર્ચ કર્યા ફલાણ. તો પુરુષો અત્યારે હાલમાં આ અતુલ સુભાષનો જે કાંડ બન્યો તો એમાં કેમ બધા પુરુષો બહાર નથી આવતા? આ તો ધીરે ધીરે 10% જેટલું આવ્યું, પણ આવ્યું ખરા ને. 90% બાકી છે. 90% જો પુરુષો બહાર આવે તો જ આ સરભર થાય એવું છે. બાકી આ બધા નાકના હિસાબે કે અમારું તો સમાજમાં નામ છે ને અમારું ફલાણી કે નામ છે ને અમારું નામ મુશ્કેલી થાય ને અમે જાહેરમાં ના આમાં રહી જશે, એટલે સર્વનાશ થાય છે પુરુષોનો. ખરેખર બહાર આવવું જોઈએ, ફાઇટ આપવી જોઈએ કે કાનૂન ખોટું છે. જે છે તમને રીબાવો છો, હેરાન થાવ છો, મને એકલાને ખાનગીમાં કહો છો, ભાઈ જાહેરમાં કહો ને. તમે સાચા હો તો શું લેવા ડરો છો જાહેરમાં? એટલે સ્ત્રીઓએ જે મી ટુ કેમ્પેન શરૂ કર્યું હતું એના જેવું પુરુષોએ પણ પોતાના એનું કંઈક કેમ્પેન શરૂ કરવું જોઈએ કે જેની અંદર, કારણ કે પ્રશ્નો તો હોય ને, ખરેખર વસ્તુ તો એવી જ છે કે અતુલ સુભાષની ઘટના બહુ દુઃખદ છે અને એવી ના થવી જોઈએ. કોઈ પુરુષ સાથે કે કોઈ વ્યક્તિ સાથે એવું ના થવું જોઈએ. પણ મારો પ્રશ્ન એવો છે આપણે બધાને જ કે ધારો કે સરકાર નથી કરતી આ બાબતમાં, કારણ કે સરકારનું બધું ફોકસ માલે તુજારો અને મતદારો આ બે પર જ છે. સરકારને નથી, ત્રીજાને મધ્યમ વર્ગની કે ગરીબ વર્ગની તો પડી જ નથી. એ વાસ્તવિકતા છે આજના સમયની. તો એ કદાચ એમને પત્નીને કેવી રીતે રાખવી કે પત્નીની સાથેના ઝઘડાની એ ખબર નથી. તો આ સંજોગોમાં એમની પાસેથી આશા છોડી દઈએ, પણ સમાજ ધારો કે વિચારે કે આજે મારી દીકરી હોય તો હું મારી દીકરીને એ રીતની તૈયાર કરું કે કોઈ પુરુષને જઈને હેરાન ના કરે, એની સાથે રહે. એવું એના માટે શું કરી શકાય? ખાલી ચર્ચા માટેનો વાત છે મારી, કે તમને શું લાગે છે શું કરી શકાય?
એટલે સાહેબ આમાં તો એવું છે, કાયદા બનાવ્યા છે મહિલાના રક્ષણ માટે, સરકારે કાયદા બનાવેલા છે. એ કાયદાનો જેણે ઉપયોગ કરવો જોઈએ ને, જે મહિલાઓ ખરેખર પીડાય છે એવા કાયદાથી, જે હેરાન થાય છે, જે મહિલાઓ આ કાયદાઓ આ જે હેરાનગતિ એમના પતિથી થઈ રહી છે, જેના માટે આ કાયદા બનાવ્યા છે, એ મહિલાઓ આ ઉપયોગ નથી કરતી કાયદાનો. એમના પતિ દારૂ પીને રોજ આવીને ઘરે મારપીટ કરતા હોય તો એ ઘર સંસાર ચલાવે છે, જેના માટે આ કાયદાનો ઉપયોગ થવો જોઈએ, એ નથી થતો. પણ જે કહેવાય ને, પત્નીઓને સારું ઘરબાર મળ્યું છે, સારો પતિ મતલબ વેલ એજ્યુકેટેડ, સારું ઘરમાં ખાવા પીવા બધી રીતની શાંતિ છે, મોજ શોખ થાય છે, ઇકોનોમિકલી આપણે આર્થિક રીતે મિડલ ક્લાસની વાત કરીએ, બહુ હાઈફાઈ નથી જતા, તો મિડલ ક્લાસમાં બી જે રીતે મોજ શોખ ને બધું થવું જોઈએ, બધું જે એને મળે છે, તેમ છતાં એની મનમાની પૂરી નથી થતી. એની કહેવાય ને, એક્સપેક્ટેશન બહુ વધારે છે. અને એમાં હું એ જ કહીશ કે અત્યારે શું થાય છે કે તમે જોશો ને તો કોઈ બી પત્ની હોય એના પિયરમાં ડેઈલી ફોન ઉપર વાત કરતી હોય, રોજ 1-1 કલાક. મમ્મી ઘરની બધી ડિટેલ કહેવાની મમ્મીને, મતલબ બધા ન્યૂઝ આપવાના, આજે આ થયું, તે થયું, ફલાણું થયું. હવે નાની એવી કંઈક ઘર સંસાર છે, વાસણ બધે ખખડતા હોય, નાની એવી બધાને તકલીફો કંઈક ને કંઈક થતી હોય, કંઈક તકલીફ તમે પિયરમાં તમે વાત કરી, એટલે સામેથી રિસ્પોન્સ એવો આવે કે તું મતલબ ડરતી નહીં, અમે બેઠા છીએ, એમ ચલાવતી નહીં, એવો રિસ્પોન્સ હોય છે સામેથી. અને એ અમે અનુભવ્યું છે, અનુભવ ઉપરથી આ વસ્તુ કહીએ છીએ. અને મોસ્ટ ઓફ અત્યારે બધી જગ્યાએ એ જ વસ્તુ થાય છે. જ્યારે પહેલાંના સમયમાં જે અમારા મમ્મી પપ્પાએ અમને કીધેલું છે કે ભાઈ દીકરીને એમ કહેવામાં આવતું, ભાઈ જે બી હોય એ તારું ઘર છે. હા, પણ અત્યારે સપોર્ટ ઘણો છે પિયર પક્ષનો, માં ફૂલ સપોર્ટ છે. હા, ખોટો સપોર્ટ છે અત્યારે. અને કાયદાઓ છે ને એમ કે છેલ્લે, એટલે જે પત્નીઓને ઉપયોગ નથી કરવાના એ કરી રહ્યા છે અત્યારે. આ દુરુપયોગ એ લોકો જ કરી રહ્યા છે. કોઈ આ મજૂર વર્ગમાં તમે નહીં જુઓ કે ક્યાંય 498 બહુ ઓછા હશે, મતલબ ઓછા કેસ હશે. મજૂર વર્ગ છે, આપણે એની વાત કરીએ, જે પત્નીઓ હેરાન થઈ રહી છે પણ આગળ નથી આવતી, એ એના પતિનું ઘર એ ચલાવતી હોય છે. એનો પતિ દારૂ એના પત્નીના પૈસે પીતો હોય છે, કેમ કે એને ઘર સંસાર ચલાવવો છે. પણ અહીંયા તમારે ઘર સંસાર જ નથી ચલાવવો, તમારે તમારી મનમાની કરવી છે. તમે પિયરમાં સાહેબ, આપને એક વાત કહેવા માંગુ છું કે પર્દાફાશ કરવા માંગુ છું તાજના દાખલાની જેમ, કે છાતી ઠોકીને કહું છું કે કાનૂનનો મિસયુઝ થાય છે. એ કેવી રીતે પ્રૂફ કરી બતાવું છું. દાખલા તરીકે મુંબઈમાં નિરૂપા રોય, પીઢ અભિનેત્રી, કરોડો અબજો રૂપિયાના માલિક, બરાબર, એને કોઈ પૈસાની કમી નહીં, છતાં એની પુત્રવધુએ, જેના દીકરાનું નામ છે કિરણ રોય, બરાબર, એની પત્ની એર હોસ્ટેસ હતી, એણે 498 ફરિયાદ દાખલ કરાવડાવી, બરાબર. હવે 498 દાખલ કરી નિરૂપા રોય વિચારમાં પડી ગયા કે મેં ક્યાં કોઈ માનસિક ત્રાસ આપ્યો છે, કે મેં ક્યાં કોઈ દહેજ માંગ્યું છે, મેં ક્યાં કર્યું, અમને તો ભગવાને ઘણું આપ્યું છે, અમારે તો જાઓ જલાલી છે. એટલે એમની પાસે કેટલી બધી પ્રોપર્ટી છે, એમને પોતાને જ ખબર નથી, છતાંય 498નો મિસયુઝ કર્યો. હું એવું કહેવા માંગુ છું તો એવા કેટલા બધા કેસો 498 જ્યાં જુઓ ત્યાં. અત્યારે તો સુપ્રીમ કોર્ટ પણ એમ કહે છે કે હવે આ બસ થઈ ગયું, બંધ કરો, આ ખોટું છે. એક પતિ કદાચ અત્યાચાર કરતો હોય તો માનવામાં આવે, પણ એના જે ગયડા મા બાપ હોય, દૂર રહેતા હોય, 7 કિલોમીટર 25 કિલોમીટર દૂર, અને એના નામ લખો તો શું આ કેટલા અંશે વાજબી છે, શું આ વેલિડ છે, આ માનવામાં આવે. છતાંય પોલીસ જે છે, સરકારશ્રી છે, એ કશું જ કોઈ તપાસ કરતા નથી. ત્યારે ખરેખર તપાસ કરવી જોઈએ. મેં જોયા હતા કે એક ગરડા કાકા હતા, લગભગ એમની ઉંમર 75+ હશે, અને હું એક પોલીસ સ્ટેશન પર હતો, એક કોન્સ્ટેબલને મળવા ગયો હતો કે પીએસઆઈ હતો, પીએસઆઈ જોડે ઊભો હતો. હવે કાકો રિક્ષામાંથી ઉતરતા એને 2 જણાને ટેકો આપવો પડતો હતો, એવો કાકો. તો મેં પૂછ્યું, ભાઈ શું છે આને કેસમાં? તો કે આના છોકરાની વહુએ આને છેડતી કરી છે, એવો ગુનો. મેં કહું, આ લાકડી પકડીને ઊભો નહીં રહી શકતો માણસ, એ છેડતી શું કરી હશે એને? પણ તો એ પોલીસ સ્ટેશનમાં બી એ કાકાએ હેરાન થયા, અને પછી આગળ થયા જ હશે, પછી તો બહુ ખબર નથી. તમારું શું કહેવું છે એ બાબત પર? મારું એ બાબત ઉપર કેવું છે કે જે તમે વાત કરી કે એની પાછળ કોનો સપોર્ટ હોય, બહુ આ જે સવાલ છે બહુ સારો સવાલ છે. જેવી રીતે નિકુલભાઈએ કીધું એમની રજૂઆત કે પિયર પક્ષના લોકો, બિલકુલ સાચી વાત છે. ત્રાહિત વ્યક્તિ જે હોય છે, ત્રાહિત વ્યક્તિઓનો બહુ મોટો સપોર્ટ હોય છે આમાં. ત્રાહિત વ્યક્તિઓમાં કોઈ પણ આવી શકે, મા બાપ હોય, બહેન હોય, ભાઈ હોય, ફ્રેન્ડ હોય, બોયફ્રેન્ડ હોય, એનો પ્રેમી હોય, આ બધા ત્રાહિત વ્યક્તિ હોય.
ત્રાહિત વ્યક્તિનો એટલો મોટો સપોર્ટ હોય છે, એટલો મોટો સાથ હોય છે કે જેના દ્વારા જ આ બધું થતું હોય છે. અને જે ધ્યાન રાખવાની બાબત છે તે દીકરીના જે મા બાપ છે તેને અત્યારે સમજવાની જરૂર છે કે અત્યારે જમાનો ખરાબ છે. લોકો તમને ડાયરેક્ટ નહીં કહે, હું તમને ડાયરેક્ટ નહીં કહું કંઈ કહેવાનું હશે, હું તમને ઇનડાયરેક્ટ કહીશ. તમારે બીજા કોઈને હેરાન કરવો હશે, હું તમને ડાયરેક્ટ નહીં કહું કે એને તમે હેરાન કરો, હું તમને ઇનડાયરેક્ટ કહીશ. ઇનડાયરેક્ટ જે શબ્દો વાપરે છે, બરાબર છે, જે કહેવાય કે ચડાવવાના ધંધા આપણે કહીએ કે ઇનડાયરેક્ટ જે શબ્દો વાપરે છે તે આપણે ચડામણી પિયર પક્ષની હોય કે એમની બહેનોની હોય કે એમના મમ્મી પપ્પાની હોય કે ભાઈ દીકરી તું આપણે ગમે તે થાય, આમ છે તેમ છે, અમે બેઠા છીએ, ફલાણું ઢેમકું, બરાબર. તે અને ત્યાર પછી શું થાય છે, કંઈક તકરાર થાય છે ઘરની અંદર, બરાબર. તો તકરાર થયા પછી તે લોકો શું કરે કે મને વકીલ ઓળખે છે, કારણ કે જે પત્ની હોય છે એમના જે પિયરવાળા હોય છે એમને કોઈ કાનૂનનો કોઈ નોલેજ નથી હોતું. કાનૂનનું નોલેજ એમને કોણ આપે? વકીલ આપે છે, બરાબર છે. પછી વકીલો તો તમે જોઈ શકો છો બહુ બધા હોય છે જે વકીલનો એટલો કોન્ટેક્ટ કરે, એટલે વકીલનો તો તે વ્યવસાય છે, વકીલ કરવાના છે. ભાઈ અત્યારે ભાઈ મારી દીકરીને આમ કરે છે તેમ કરે, એટલે વધારાનું બોલે એટલે વકીલ કે હા ભાઈ તમે એક કામ કરો, તમે આની અંદર ઘરેલું હિંસાનો કેસ થાય આની અંદર, અને 498A ની કલમ છે તેનો પણ કેસ થાય, તો એનો મિસયુઝ થાય છે. આ મિસયુઝ જે થાય છે એમાં સુપ્રીમ કોર્ટે ઘણી બધી ઝાટકણી કાઢી છે, જે આપણે જજમેન્ટો આપેલા હશે બહુ બધા, કે ઘરેલું હિંસા અને 498A જે કેસો છે તેનો તો ખૂબ જ દુરુપયોગ થઈ રહ્યો છે. રમકડાની જેમ લોકો રમે છે કે કોઈ પણ સ્ત્રીને કંઈક થયું તો ઘરેલું હિંસા કરે. જેવી રીતે નિકુલભાઈએ કીધું કે જેને સાચે જરૂર છે, કારણ કે મા બેન દીકરી તો આપણે મારે પણ છે, દરેકને છે મા બેન દીકરી, બરાબર. તો એક મા બેન દીકરી થાય એટલે તરીકે તમે સમજો, આપણે તમારી દીકરીને તમે સમજાવો, તમે સમાધાન તરફ વળો. કારણ કે ઘરેલું હિંસાની અંદર કલમ 14 પણ કહેશે કે વિચાર વિમર્શ કરો, સમાધાન કરો, બરાબર. તેનો ઉપયોગ નથી કરતા, બસ ખાલી એક હેરાન પરેશાન કરવા માટે કેસો કરતા હોય છે. તો આમાં ત્રાહિત વ્યક્તિનો સપોર્ટ બહુ મોટો હોય છે. મારું માનવું એવું છે કે જેવી રીતે વિરેન્દ્રભાઈએ કીધું એવી રીતે કે ત્રાહિત વ્યક્તિ તો હોય જ છે, પણ ઘરના બી સપોર્ટ ફૂલ કરે છે. મારી વાઈફ હતી સ્ટાર્ટિંગમાં આવી, પછી મારા ઉપર એવું પ્રેશર કરવા માંડી, કેમ કે એમના ઘરે એવું જોઈને આવી હતી, એમનો ભાઈ અને ભાભી જેમ દબાવતી હતી એમ ભાઈ કરતો હતો. એટલે એનું કેવું એવું હતું કે મારો ભાઈ જેમ કરે છે એમ તમારે મને મહિને 25, 30, 40 કોઈ આંકડો ફિક્સ નહીં, તમારે મને આપી દેવું, હું તમારું ઘર ચલાવીશ. મેં એનો વિરોધ કર્યો, એટલે વારંવાર જતી રહેતી હતી, અને એનો ભાઈ એને સપોર્ટ કરતો હતો, અને પાછળથી મને એવું કહેતા હતા કે તમે મારી બેનને આમ કર્યું તેમ કર્યું. ઓલરેડી એ લોકોને બધી ખબર જ હોય છે, બધી જાણકારી હોય છે, તો બી આપણને પાછળથી આવું કરે છે, અને જેથી કરીને આવો ડિસ્પ્યુટ થાય છે. હું સરકારશ્રીને એવું બી કહીશ કે જો 11% અનામત છે તો આટલા બધા પુરુષો હેરાન થાય છે, તો તમે 30% લાવશો તો પુરુષોનું શું થશે? 33%. હા, 33%, સોરી. હા, અને જો તો 33% થશે તો શું હાલત થશે? હું તો એ જ કહીશ કે આપણું જે ભારતીય સંસ્કૃતિ હતી ને, તો એમાં હવે વેસ્ટર્નાઇઝેશન આવી રહી છે. બહાર વર્લ્ડમાં બીજી કન્ટ્રીઝમાં જોઈશું ને તો ત્યાં સિંગલ મધર્સનું કન્સેપ્ટ જબરદસ્ત ચાલે છે. તો હવે અહીંયા કેવું છે કે પહેલાં કેવું હતું, જે ભારતીય સંસ્કૃતિમાં જોઈએ તો મા બાપ એમ કહેતા હતા કે તારે જીવવું છે તો એ જ ઘર છે, મરવું છે તો બી એ જ ઘર. હવે તારી અર્થી પહેલાં જ તારા સસુરાલમાંથી જ જશે, તું અમારા ઘરમાં પાછી નહીં આવે. પણ હવે શું થઈ ગયું છે કે પહેલાં એ ટ્રેન્ડ નહોતું કે ડિસ્ટન્સ, જનસંખ્યા, આ ઘણા બધા ફેક્ટર હતા કે લોકો જલ્દી એકબીજા સાથે મળવાનું ટાઈમ ના મળે. ઘૂંઘટ, શરમ, જે બી કહીએ આપણે, શરમ, લજ્જા, આ બધી વસ્તુઓ સ્ત્રીમાં હતી. હવે શું છે કે એટલું બધું હવે સર્ચ કરીએ આપણે ગૂગલ ઉપર કે સ્ત્રી તરફી કાનૂન તમારે શોધવા હોય ને તો ખાલી ગૂગલમાં નાખો ને તો ફટાક લઈને બધું મળી જાય છે. પણ મર્દ તરફી કાનૂન તમે ગૂગલમાં નાખો, કશું નહીં મળે તમને. એટલે શું છે, ઇઝીલી એમને બધું મળી ગયું છે. થોડુંક બી વધારે કોઈ વસ્તુમાં બનાવ બન્યું હોય, જે લોકો પહેલાં સોલ્વ કરતા હતા કે આપણું ઘર આ છે, આજ આપણું સંસાર છે, ચલો ને કોઈ વધારે બોલી ગયો તો આપણે થોડુંક શાંત થઈ જઈએ, મેનેજમેન્ટ કરીએ, આપણા બાળકો છે. તો હવે તો કન્સેપ્ટ ઊંધું થઈ ગયું છે. હવે મારા વાઈફના કેસમાં મારા પહેલાં એમને જે લગ્ન કર્યા તો એમને સંતાન થઈ, તો એના લીધે એમને ફાયદો લીધો, 50 લાખ રૂપિયા એમને એલિમની લઈ લીધી. તો હવે આ રીતે મિસયુઝ થાય છે. તો કે આ છોડને બીજો મળી જ જશે, તું 50 લાખ લઈ તો લે.
લાઈક એ રીતે પાછળથી સપોર્ટર એ રીતે મળી જાય છે કે બીજું બી અવેલેબલ મળી જશે. થર્ડ ઓપ્શન્સ વધી ગયા છે. પહેલાં સતી થતી હતી સ્ત્રીઓ, કે મતલબ વિધવાની આખી જિંદગી કાઢી લેતી હતી પતિના ગયા ભાઈ. હવે તો કેવું છે કે ઓપ્શન્સ એટલા ઇઝીલી કે મિસયુઝ કઈ રીતે થાય છે કે પત્નીવ્રતા પહેલાં વસ્તુ કન્સેપ્ટ હતું કે પતિવ્રતા, પણ હવે એવું કંઈ રહ્યું જ નથી કે આ ભાઈ એવો નીકળ્યો ચાલ છોડ આખી જિંદગી ક્યાં બરબાદ કર. પણ કોશિશ તો કરો, પણ કોશિશ એવું કંઈ રહ્યું જ નથી હવે. બધું એટલી ઇઝીલી ટિપ્સ ઉપર અવેલેબલ છે ને કે કોઈ વધારે થોડું ઘણું આમ તેમ થાય. કાનૂન નથી ખબર તને? હું હમણાં શીખવાડું. જો હમણાં જ પોલીસને બોલો, પહેલાં જ 181 કે 82 હેલ્પલાઇન, મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી દે, મારો પતિ હેરાન કરે છે. અરે ભાઈ, હેરાન કરવાની વાત કંઈ ના હોય. કેટલા બધા કિસ્સા ન્યૂઝપેપરમાં આવે જ છે. વાત કરવાની કોઈ મતલબ હેરાન કરવાની કોઈ વસ્તુ હોતી જ નથી, પણ એ લોકો મુદ્દાને એટલું ઊંચું લઈ જાય છે ને કે આને આ નથી કર્યો એટલે મેં કેસ કરી દીધું. અરે આ તો કોઈ વાત નથી. અને પોલીસ છે ને માઇક્રો એનાલિસિસ કરતી જ નથી. એટલીસ્ટ ડીપમાં જાઓ, તહેકીકાત કરો, પછી કોઈ તથ્ય ઉપર આવો ને બસ સ્ત્રી આવી જાય એટલે 498 લઈ લો. આ શું છે? એટલે આ રીતે ઇઝીલી મિસયુઝ થઈ રહ્યું છે. તો એમાં પેરેન્ટ્સ ક્યારે કોઈ માણસ ગુનાહ કરે તો કેટલા લોકો જઈને કબૂલ કરે છે કે મેં ગુનાહ કર્યો છે? એવું તો કોઈ કબૂલ ના કરે. તો આજે સ્ત્રીનું વાંક હોય કે હવે આ મને પતિ કાઢી જ નાખશે, તો ભાઈ જે મળતું હોય 25 લાખ 50 લાખ જે મળતા હોય બધા કાનૂન તો આપણા ફેવરમાં, તો લઈને છૂટા થઈએ ને આમનો આમ એકલો ભલે મારી ગલતી છે હું શું કરવાને છોડી દઉં. આ બધી વસ્તુઓ હવે બહુ ઇઝીલી થઈ રહી છે. તમે ડે બાય ડે જોશો એનસીબીના ક્રાઇમના ડેટા જ છે કે 2022માં ડેલી 200 પુરુષ આત્મહત્યા કરતા. આજે તો એ આંકડો કેટલું વધી ગયું હશે, હમણાં લેટેસ્ટ તો ડેટા જ નથી આવ્યા. મે બી એનસીબી બી એવું વિચારતું હશે કે હવેના ડેટા બોલીશ ને તો દુનિયામાં હલચલ મચી જશે કે કેટલા પતિઓ આત્મહત્યા કરે. મને તો એવું લાગે છે, લેટેસ્ટ તો ડેટા જ નથી આવ્યો. તો આ એક વસ્તુ છે. હવે આમાં તો સરકાર જ કંઈ કરી શકે છે, કેમ કે કાનૂનમાં બદલાવ નહીં થાય તો માણસ તો જે મજબૂત હશે એ લડાઈ આપશે અને જે કમજોર હશે એ આત્મહત્યા કરશે. બીજું તો શું કરી શકે આમાં? બહુ વિસ્તૃત ચર્ચા કરી આપણે. આપણે આ ચર્ચાને અહીંયા વિરામ કરી છે, પણ એ પહેલાં જે કોઈ આ વિડીયો જુએ એમને વિનંતી છે કે પુરુષ હોય, પત્નીથી પીડિત હોય તો કોઈ પણ જાતનું ગભરાટ વગર, કોઈ પણ જાતના ગૂંગળામણ અનુભવ્યા વગર તરત આ સંઘનો સંપર્ક કરે. એક બે જણાના અત્યારે આપણે કિસ્સા આખા દેશમાં ચર્ચાયા છે ને એ લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો, પણ પ્લીઝ મહેરબાની કરીને તમે કરતા નહીં. અને જો કોઈક તમને ખબર હોય કે આવો કોઈ વ્યક્તિ છે જે અટવાયો છે તો તેને આ સંઘ વિશે માહિતી આપજો. એમનો આપણા માટે અત્યારે પુરુષો માટે કોઈ હેલ્પલાઇન નંબર આમ સરકારે જાહેર નથી કર્યો, પણ અત્યારે પુરુષો માટેનો હેલ્પલાઇન નંબર હું સાહેબને વિનંતી કરીશ કે સર તમે તમારો નંબર આપી દો, એટલે એ નંબર પુરુષો માટેની હેલ્પલાઇન થઈ જાય. મારું નામ દશરથ દેવડા છે. મારો કોન્ટેક્ટ નંબર છે 99 258 345 16. આ મારો નંબર છે. ગમે ત્યારે ગમે તે સમયે ફોન કરશો તો અમારો કોન્ટેક્ટ કરશો તો અમે જરૂર મદદ કરીશું, જેટલું થશે એટલું. એ પ્રોમિસ આપીએ છીએ, વચન આપીએ છીએ. ધન્યવાદ. થેન્ક યુ. આભાર તમારો સૌનો. અને તમને પણ અમારો વિડીયો કેવો લાગ્યો છે એ કોમેન્ટ કરીને જણાવશો. સાથે લાઈક કરજો, વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પછી જે કરવું હોય તે કરજો, પણ મજા કરજો. મળીએ પછી.